નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર. સમાચારની શરૂઆત કરીએ ભરૂચથી. તો હાંસોટ વિસ્તારમાં નર્મદા મૈયાની પરિક્રમા માટે આવતા પરિક્રમાવાસીઓને નદી પાર કરાવતી બોટનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં ક્ષમતા કરતાં ઘણા વધુ યાત્રિકોને બોટમાં બેસાડવામાં આવ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. વાયરલ વિડીયોમાં પરિક્રમાવાસીઓને ઘેટા બકરાની જેમ ખીચોખીચ ભરવામાં આવ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. જો નદીના મધ્ય પ્રવાહમાં બોટનું સંતુલન બગડે તો મોટી જાનહાનિ થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ વાત એ છે કે વિડીયોમાં મોટાભાગના યાત્રિકો પાસે લાઈફ જેકેટ જેવી મૂળભૂત સુરક્ષા સુવિધાઓ પણ જોવા મળી નથી. આટલી મોટી સંખ્યામાં યાત્રિકોની અવરજવર હોવા છતાં સ્થળ પર કોઈ સત્તાવાર દેખરેખ કે પોલીસ બંદોબસ્ત ન હોવાના સવાલો ઉભા થયા છે. વિડીયો વાયરલ થતાં સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને બોટ ચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના ન બને. જે બોટની અંદર ઊભા રહેવાની જગ્યા નથી, એટલા ખીચોખીચ માણસો ભરે છે અને પર વ્યક્તિના 500 રૂપિયા ચાર્જ છે. આ એટલા બધા માણસો ઓવરલોડ બેસાડે છે, એની સલામતી શું? અને દરેકના 500 રૂપિયા પાછા છે. જે પહેલા પરિક્રમામાં 100 થી 150 રૂપિયા લેવાતા, અને આ એક અમારી ધાર્મિક આસ્થા જોડાયેલી છે. ધાર્મિક આસ્થાની અંદર 500 રૂપિયા લોકો પાસેથી આપણે સરકાર, જે ભરૂચ જિલ્લા કમિટી છે, એ ઠેકો એટલો મોંઘો આપી અને આજે 500 રૂપિયા પરિક્રમામાં લેવાય છે. આખા ભારતમાંથી પરિક્રમાવાસી આવે છે અને આખા ભારતમાંથી આ એટલું બધું ખીચોખીચ માણસો ભરાય છે, તો આની સલામતી શું? કેટલા માણસો ભરાય છે? કીડિયારાની જેમ માણસો ભરે છે. તો બેસાડ્યા પણ સેફટી માટે કઈ નથી, પહેરવા માટે પણ કઈ નથી, જેકેટ પણ નથી. જેકેટ પણ નથી.